ભવાની અષ્ટકમ કોણે લખ્યો, શું કામ લખાયો, તેની એક કથા છે. આદિગુરુ જગતગુરુ શંકરાચાર્યજી આ ભવાની અષ્ટકમની રચના કરી. આદિગુરુ જગતગુરુ શંકરાચાર્ય સનાતન ધર્મના ભાગ્ય વિધાતા કહેવાય, ભગવાન શિવના અંશ કહેવાય. તે શંકરાચાર્ય એક વખત બ્રહ્મ સત્ય જગત મિથ્યાનું સૂત્ર લઈને ભારતની અંદર પ્રચાર કરવા નીકળ્યા હતા, ભ્રમણ કરવા નીકળ્યા હતા. તેઓ શક્તિમાં માનતા નહીં. આવી એક કથા છે કે તેઓ શક્તિમાં માનતા નહીં. કુંભના મેળાનો એક દિવસ આવ્યો, ભયંકર ઉનાળાની બપોર, અને એમાં ભગવતીને એમ થયું કે હવે મારે કંઈક લીલા કરવી જોઈએ, કંઈક રચના રચવી જોઈએ. અને શંકરાચાર્યજીના પેટમાં દુઃખદ પીડા ઉપડી. 1 દી, 2 દી, 3 દી, 4 દી તેઓ પથારીવશ થઈ ગયા. તેમની તબિયત લથડી ગઈ. માં ભગવતીએ મયારણનું રૂપ લઈને દહીં દેવા નીકળી કે દહીં લ્યો, દહીં લ્યો. અને આ અવાજ શંકરાચાર્યજીના કાને પડ્યો અને તેમને શંકરાચાર્યજીને દહીં ખાવાનું મન થયું. ને આ વાત શિષ્યોને કીધી કે જાઓ, કોક મયારણ નીકળી છે, મારે દહીં ખાવાનું મન થયું છે, તમે થોડું દહીં લઈ આવો. શિષ્યોએ આવીને મયારણને કીધું કે મારા ગુરુને દુઃખદ પીડા ઉપડી છે, તેમને દહીં ખાવાનું મન થયું છે, થોડું દહીં આપને. ત્યારે મયારણે કીધું કે હું દહીં દેવા જ નીકળી છું, દહીં આપવા જ નીકળી છું, પણ હું એને જ દઉં કે જેને જરૂર હોય અને પોતે આવીને લે. આ વાત શિષ્યોએ શંકરાચાર્યજીને કરી. શંકરાચાર્યજીએ શિષ્યોને કીધું કે જાઓ, તમે એને કહો કે મારા ગુરુ 4 દીથી પથારીમાં પડ્યા છે, તેમનામાં ઉઠવાની શક્તિ નથી. શિષ્યોએ આવીને આ વાત મયારણને કીધી કે અમારા ગુરુ 4 દીથી પથારીમાં પડ્યા છે, તેમનામાં ઉઠવાની શક્તિ નથી. અને આ વાત સાંભળીને મયારણ બોલી કે તમારો ગુરુ ક્યાં શક્તિમાં માને છે, શક્તિ છે જ નહીં તો શક્તિ નથી એ વાત જ ક્યાં આવી. અને આ વાત શંકરાચાર્યજીને શિષ્યોએ આવીને કરી. અને એ દિવસે ભારતનો સંત પથારીમાંથી બેઠો થઈ ગયો. મનમાં વિચાર આવ્યો કે આ બીજું કોઈ ન હોય, આમાં ભગવતી હોય, માં ભેડિયાળી હોય, માં જગદંબા હોય. અને જેમ શક્તિના ચરણની માલિકો લાકડી પડે એમ શંકરાચાર્યજી પડી ગયા. તેમના મુખમાંથી શબ્દો નીકળ્યા, ક્યાંય ન તાતો, ન માતા, ન બંધો, ન દાતા, ન પુત્રો, ન પુત્રી, ન ભૃત્યો, ન ભર્તા, ન જાયા, ન વિદ્યા, ન વૃત્તિર્મમેવ ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. જ્ઞાતો વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે, જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે, અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી. ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની.